રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાડિયા પાસે રૂપાવટી નદીનો પુલની એક સાઈડ તૂટી પડી નદીમાં ભારે પ્રમાણમાં પાણીની આવકને પગલે પુલની એક સાઈડનો ભાગ તૂટી પડ્યો છે। ખાખીજાડિયાથી ઉપલેટા સુપેડી સેવંતરા મોજીરા ભાયાવદર અને ભાણવર તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પુલની એક સાઈડ ભારે વાહન ચાલકો માટે બંધ કરાઈ છે। ભારે વાહન ચાલકો માટે પુલની એક સાઈડ બંધ કરાતા વાહન ચાલકોમાં અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે। નદી રાજાશાહીના સમયમાં બનાવેલ પુલની તંત્ર યોગ્ય જાળવણી ન કરાતા પુલની સાઈડનો એક ભાગ તૂટી પડ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। તાત્કાલિક પુલનું રિપેરિંગ કામ હાથ ધરવા માટે લોકોએ માંગ ઉઠાવી છે। હાલ લોકો જીવના જોખમે પુલથી પસાર થવા મજબૂર બન્યા છે। રિપોર્ટર ફિરોજ જોણેજા, ધોરાજી। તમારા નામથી શરૂઆત। હું લાખાભાઈ ડાંગર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઉપલેટા। જે વરસાદના કારણે ઉપલેટા તાલુકાની અંદર તલંગણા, કુંઢેજ, લાઈટ, મજેઠી, ભીમોરા, કાથરોટા, સમઢિયાળા, વિસરા, નાગવદર આ બધા જ ગામોની અંદર પારાવાર ખેડૂતોને નુકસાન થઈ છે। ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે, ખેડૂતોના ખેતરોના પારાઓ ધોવાઈ ગયા છે। આ પ્રકારની જે મોટી નુકસાની એક ધારો વરસાદ પડવાથી થઈ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ ખેડૂતોના ધોવાણ માટેનો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ એમાં પણ જે નિયમો જે છે એની જડતા છે, એ જડતાને દૂર કરી ખેડૂતોને જે નુકસાન થયું છે એને તાત્કાલિક અસરથી પેકેજ આપવામાં આવે। ઉપલેટા તાલુકાના ઘણા વિસ્તારોની અંદર રોડ રસ્તાની અંદર મોટું નુકસાન થયું છે। માઇનોર નાના જે બ્રિજો છે, જે નાલા પુલિયાઓ છે, એમાં પણ મોટું નુકસાન થયું છે। એ પણ તાત્કાલિક અસરથી એમનો સર્વે કરવાની કરી અને જે તે સરકારનો વિભાગ છે, માર્ગ મકાન રાજ્ય જે છે એ વિભાગ દ્વારા એમને પણ આ જે પુલ તૂટી ગયા છે એની નુકસાની છે એનું તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને રિપેરિંગ કરવામાં આવે એવી અમારી માંગ છે। અને જે ખેડૂતોને નુકસાન થઈ છે એનું સર્વે કરી અને તાત્કાલિક અસરથી પેકેજ સરકારે જાહેર કરવું જોઈએ। કૃષિ મંત્રી 2 દિવસ પહેલા એ મુલાકાત લઈ ગયા છે, ત્યારે કૃષિ મંત્રીની મુલાકાત જ એમને આંખે દેખો અહેવાલ એ જોઈ ગયા છે કે ખરેખર ખેડૂતોને નુકસાન થઈ છે, તો કૃષિ મંત્રીએ તાત્કાલિક સ્થળ ઉપર જ જાહેરાત કરી દેવી જોઈ હતી, પરંતુ હજી એમાં ક્યાંય મોડું નથી થયું। સરકારમાંથી તાત્કાલિક પોલિસી લેવલની એમની જાહેરાત થાય એ ઉપલેટા તાલુકાના સૌ આગેવાનો, સૌ ખેડૂત ભાઈઓ, સૌ ખેડૂત સંગઠન દ્વારા અમારી માગણી છે। રોલ તમારા નામથી શરૂઆત। મારું નામ ભરતભાઈ બચુભાઈ સુવા, ગામ ખાખીજાડિયા, ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય। આ જે પુલ ધરાશાયી થયો છે, આ પુલ અમે સરકારમાં રજૂઆત કરેલી છે, મીડિયા દ્વારા આપેલી છે, આજ ફરીથી આપીએ છીએ કે જે જુનાગઢથી જામનગરને જોડતો આ પુલ છે, કે આ ગોંડલ સ્ટેટનો પુલ છે, કે જ્યારથી બન્યો છે ત્યારથી આ પુલની અંદર કાંઈ પણ સામાન્ય સમારકામ કરવામાં નથી આવ્યું। એના કારણે જો પહેલેથી આ પુલને ધ્યાન દીધું હોત તો આ પુલ મજબૂત હતો અને વાહનમાં રહી જાત, તો આજે આ પુલ અમારા ધરાશાયી થઈ ગયો છે। ધરાશાયી ગયો, આજુબાજુના અમારા ઓછામાં ઓછા 8 થી 10 ગામના લોકો છે, એને અવર જવર થવા માટે આ સિવાયનો બીજો કોઈ રસ્તો નથી। એટલે તાત્કાલિક અસરથી અમને આ પુલ નવો બનાવી આપે। અત્યારે ટાઈમ પર જે અમારે આ પુલનું લોકેશન તૂટી ગયું છે, એ પુલ ધરાશાયી સાઈડમાંથી થયો, એ પુલ રિપેરિંગ કરી અત્યારે ટેમ્પરરી અમને આ પુલ ચાલુ થઈ જાય કે ભારે વાહન થઈ જાય। જે બાળકો અમારે કુમાર શાળા છે ખાખીજાડિયાની, જે આ પુલ ઉપરથી પસાર થતા હોય, જે લોકો પસાર થતા હોય, જો આ લોકોને પસાર થવામાં કંઈક ને કંઈક જાનહાનિ થાય તો આના જવાબદાર કોણ રહેશે? એટલે અમને સરકારને એવી રજૂઆત કરી છે કે તાત્કાલિક અમને આ પુલ મંજૂર કરાવી આપે। તાત્કાલિક આ પુલ અમારું વ્યવસ્થિત થઈ જાય કે જેના કારણે કોઈ પણ જાનહાનિ ન થાય, એ બધી મુશ્કેલીઓમાંથી બચી શકીએ એવી અમારી ખાસ રજૂઆત છે।